મારા ભાઈ મને ઘેરે નથી આવવા દે. શું કામ? મેં ઠાકોર સમાજની દીકરી હારે લગ્ન કરેલા. તો ભલે ને કે એમાં શું થઈ ગયું? એ લોકો અભડાય છે મારે. અભડાય છે? હા. થોડું હાલે એ કે અહીંયા બાઈ થોડી કોઈ નાઈટ નહીં આવે. બાઈ ઈ બાઈ જાવ, છોકરું એમાં છોકરું થા. કઈ તમારે ઘોડો ગધેડો આવે તો કઈ દેજો. હવે એ મારા ભાઈઓ છે એ મને ગરવા દેતા નથી. એને કઈ તમારા ભાઈઓ નહીં તમારે કવાય. જો માતાજી નો પ્રમાણ હોય તો આ બાઈ માં છોકરો નો થાય ને ગધેડો થાય તો માતાજી હતી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. તો થોડા દિવસો પહેલાં સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે. આ ભાઈ ફોન કરનારનું નામ રૈયાભાઈ ભરવાડ છે. રૈયાભાઈ ભરવાડ મનસુખભાઈ રાઠોડને એમ કહી રહ્યા છે કે મને મારા જ ઘરે જવા દેતા નથી અને મારા ભાઈઓ પણ મને એવું જો કહે છે કે તે ઠાકોર સમાજની દીકરી સાથે લગ્ન કરેલા છે એટલે તું આપણા ઘરે આવતો નહીં. અને બીજી વાત તો એમ કે જે ઠાકોર સમાજની દીકરી છે તેને પણ એવું કહેવામાં આવ્યું હતું કે તું ઘરે અમારા આવતી નહીં, તારા કારણથી અમારા માતાજી અભળે જાય છે. બોલો મિત્રો, આવું જાણવા મળી રહ્યું છે આ કોલ રેકોર્ડિંગની અંદર. અને આ બધું રૈયાભાઈ ભરવાડ કહી રહ્યા છે, સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને. આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો, તમને બધી જ ખબર પડી જશે. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો, હા બોલો. હા બોલો. મનસુખભાઈ રાઠોડ બોલી. હા. હવે તમારા નંબર આપણે દેહા આપા ઘર છે ને સાપરા, હા. એને મને આપ્યા છે. હું રાજુભાઈ મયુરભાઈ, આમ મારું નામ ઓરિજિનલમાં રૈયાભાઈ છે. હા. રાજુભાઈ તરીકે ઓળખાય. મારે દ્વારકાધીશ હોટલ છે ક્યાં કણે? સાપરા ગામ. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? ભરવાડ, મોટાભાઈ. મોટાભાઈ ભરવાડ. બોલો ને ભાઈ. હા. હવે મેં મારા ભાઈઓ મને ઘેરે નથી આવવા દે. શું કામ? મેં ઠાકોર સમાજની દીકરી હારે લગ્ન કરેલા. તો ભલે ને કે એમાં શું થઈ ગયું? એ લોકો અભડાય છે મારે. અભડાય છે? હા. થોડું હાલે એ કે અહીંયા બાઈ થોડી કોઈ નાઈટ નહીં આવે. બાઈ ઈ બાઈ જાવ, છોકરું એમાં છોકરું થા. કઈ તમારે ઘોડો ગધેડો આવે તો કઈ દેજો. હવે એ મારા ભાઈઓ છે એ મને ગરવા દેતા નથી. એને કઈ તમારા ભાઈઓ નહીં તમારે કવાય. જો માતાજી નો પ્રમાણ હોય તો આ બાઈ માં છોકરો નો થાય ને ગધેડો થાય તો માતાજી હતી. બાકી આદિવાસી હોય, કોઈ પણ કાસ્ટ ની બાઈ હોય, એને દીકરી દીકરો જ આવે. હા. એ લોકો મને ના પાડે કે અહીં ઘરે નહીં, એમ તારે જ્યાં રહેવું હોય ને રે. મારે 2 દીકરીઓ છે. ઈ બાઈ ની 2 દીકરીઓ હોય છે? હા, મારે દીકરીઓ છે ને 2. હા. હા હા. એટલે આગલા ઘરના કા બાઈ લેવાય એની? નહીં, હા કર્યા એની જ છે. હા, ચાલુ રાખજો, ચાલુ રાખજો. હા ભાઈ. હા. પરેશભાઈ મળી લેવાનું પેલા. હા હા. હું અમારો બીજો ફોન ચાલુ. હા 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 સાહેબ. હવે તમારું નામ બોલો. હાલો. મારું નામ ખાસું ઓરિજિનલ રૈયાભાઈ ગોકુળભાઈ. રૈયાભાઈ ગોકુળભાઈ. હા, સિંધવ. ગોકુળભાઈ સિંધવ અટક અમારી. સિંધવ. હા, મારે રહેવાનું ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, ગામ પીપળી, નંબર 2. એક મિનિટ બાપુ. રૈયાભાઈ ગોકુળભાઈ સિંધવ. અને મૂળ ગામ કયું છે? મૂળ ગામ પીપળી, નંબર 2, પાલીતાણા તાલુકો. યાર મારા ભાઈ, મૂળ ગામ? હા, પાલીતાણા પાસે પીપળી. આ સાપરા નું કયો છો? પેલું ગામ કયું? હા, પેલું ગામ પીપળી. અટાણે સાપરા મારે હોટલ છે ભાડે રાખેલી. હું સાપરા હોટલ છે અને મૂળ ગામ તમારું પીપળી? હા, પીપળી, પાલીતાણા તાલુકાનું. પીપળી, પીપળી તાલુકો પાલીતાણા. હા, જિલ્લો ભાવનગર. પાલીતાણા, પાલીતાણા અને જિલ્લો ભાવનગર. હા. હવે મારા ભાઈઓના છોકરા એ નથી કરવા દેતા. જો મારે સાંભળો, એમાં એવું છે, કાયદાનું કામ કરે. ત્યાં તમે તમારી મિલકતમાં ભાગ હક હિસ્સો જે જોતો હોય એ તમને મળી જાય. સમજી ગયા તમે? બાકી પારિવારિક માં તમે સમજતા નથી. જે માતાજી અભડાય છે ને અમારી દેવી હારે વાંધો છે, એની કોઈ દવા ન થાય. કેમ કે ઈ તો તમારે હાથના ઉભા કરેલા લાકડા છે, કોઈ કાયદો થોડો છે. તમે કોકના ઘરે જાઓ કે મારી દેવી મને બારી રહેવાનું કહે છે, એ તમે કેવી રીતે સાબિત કરવું? એને આભડછેટ લાગે. આભડછેટ લાગે એવો પુરાવો હોય તો કયો.
હા તો એ લોકો ના જ પાડે છે મારી પાસે આ recording પછી થઈ છે, ના પાડે પાડે. છે એટલે ઈ તો ઓલી બાઈ થકી, પણ એમાં એની માથે એટ્રોસિટી થાય. હા આદિવાસી છે ને એને ઘરમાં ન કરવા દેવી તો બધા જેલમાં જાય. બાઈના નામની ફરિયાદ કરી દો. હા તો ઠાકોર સાહેબ ને આ ઠાકોરની દીકરી છે મારા ઘરમાં. ઠાકોર તો કોડીમાં આવે, એનાથી ક્યાંથી અપડાય? હા તો ઈ કે અપડાય મારા છોકરાને વ્યવહાર ન થાય ને બધું ન થાય ને ઈ કે લોકો. પણ ઠાકોર સમાજ છે ને હા ઈ તો તમારી યારે બધા હિન્દુ ધર્મ વાળા જ છો ને? હા હિન્દુ ધર્મ વાળા. હા તો પછી હિન્દુ એ હિન્દુ હોય તો પડશે જ થાય. હા થાય ને. મારું દીકરું મોત કર્યું ભાઈ. હવે તમારા ઘરવાળીનું નામ શું છે? એનું નામ ઉષા. ઉષા. હા ઉષાબેન. ઉષાબેન. ઈ ઉષાબેન આખું નામ ઉષાબેન રૈયાભાઈ. હા ઉષાબેન રૈયાભાઈ. ઈ તમે બાઈ લેવા તા શું હતું? હા લગ્ન કર્યા હતા? નહીં કઈ એમ નામ. પ્રેમ કર્યો તો? હા પ્રેમ કર્યો હતો ને એ મા બાપે સોંપી દીધી કે કઈ વાંધો નહીં રહે તને સારું લાગે તો એને મારા હારા ને એ બધા ખુશી છે. આવે જાય બધું કમ્પ્લીટ વ્યવહાર. એને એકાબીજાને કોઈ અમારો આ દેવી કઈ આગા મારે હારું જાત જોઈ નીવડી આગા પાછી થાય ઈ દેવી. માતાજી ને જાત હોય તો ઓળખતા છે. એની પાસે આધાર કાર્ડ બધું છે મઢમાં રાખ્યું છે. હે મેન વિરોધ કરે છે ભગવાનભાઈ નામના એક મારા ભાઈ છે મોટા ઈ. એના નંબર છે? હા ઓકે હવે હું ઈ તો હાલો સમજાઈ હા પણ ઉષાબેન રૈયાભાઈ ઈ ક્યાં ગામના બેન છે? આ સિહોર ને. સિંહોર ના છે? હા સિંહોર ના. સિંહોર એનું માવતર? હા સિહોર માવતર ગૌતમેશ્વર આવ્યું ને અહીંયા. ઓકે હાલો એટલે અટાણે જેનો ફોન ખોલવા કર્યો હતો ને ઈ રહી ગયું તમારું ચાલુ થઈ ગયું. મારું દીકરું મારી પાસે આવ્યો. આ મેલડી કીને કાંધે સડે કાંઈ નક્કી નથી. મેં દેહા આપણને ફોન કર્યો હતો ને મને કે તમે એને મળો ને એની પાસે તમારો પર્સનલ નંબર લીધો હતો. હા ઓકે ઓકે હાલો હવે જો રૈયાભાઈ ગોકુળભાઈ સિંધવ મોટાભાઈ ભરવાડ હા અને ગામ તમારું પીપળી તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર. હા ઓકે હવે તમે ને અભડાવાના ને એવા તમારી પાસે કોઈ રેકોર્ડિંગ કર્યા હોય તમને ત્યાંથી અડધૂત કર્યા હોય એવું તમારી પાસે શું પુરાવો? વ્યક્તિ ત્યાં આવવાની ના પાડે છે રેકોર્ડિંગ છે મારામાં. ઈ મારા મામા નાખી દો. હા હાલો ઓકે હાલો ઈ નાખી દો. પછી તમારો ફોટો મોકલો. હા મારો ફોટો મોકલ્યો. હા બસ હવે પછી તમારો ભાઈ આ અભડાય છે માતાજી થી ઈ કોણ? ભગવાનભાઈ. ભગવાનભાઈ નું આખું નામ? ગોકુળભાઈ સિંધવ. ભગવાનભાઈ ગોકુળભાઈ સિંધવ. સિંધવ અને પીપળી. હા ભગવાનભાઈ તો ત્રણ ભાઈઓ છે. ભોપાભાઈ ગોકુળભાઈ સિંધવ, કાબાભાઈ ગોકુળભાઈ એક સિંધવ. એક ભગવાનભાઈ પછી બીજા ભાઈ ક્યાં કીધા? કાબાભાઈ. કાબાભાઈ પછી ત્રીજા ભોપાભાઈ. ભોપાભાઈ. હા આપણા માવા જ નામ દીધા પહેલેથી. કાબા ભોપાભાઈ. હા મારે નામ સારું કઈક રાખ્યું ભોપાભાઈ. મારે ભોપાભાઈ હાલો પછી ભાઈ ત્રણ ભાઈ એ લોકો નથી ના પાડે છે. ભગવાનભાઈ કાબાભાઈ ને ભોપાભાઈ. હા અને તમે રૈયાભાઈ. હા રૈયાભાઈ ચાર ભાઈઓની. ચાર ભાઈઓ ઓકે. હવે તમે જે આ છે એ તમારા અગાઉ લગ્ન થયેલા હતા કે નહોતા થયેલા? એ અગાઉ થયેલા હતા એ તો છૂટું કરી નાખ્યું છે. ઈ કેમ કરતા છૂટું કરી નાખ્યું હતું? નતો આપણી લાઈનમાં. ઠીક એટલે એ કઈ ઘર એકાબીજાને મનમેળ નહીં હોય. હા હાલો એ વાત સમજાઈ ગઈ. હવે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 36 વર્ષ. 36 વર્ષ. 36 વર્ષ. અને આ બેન ની ઉંમર કેવડી છે? એની 31 વર્ષ. 31. ઓકે હાલો એ થઈ ગયું. હવે મને આના નંબર કોઈના મળે ખરા? હા ભગવાનભાઈ ના નંબર છે એક ના મારી પાસે. ભોપાભાઈ ના છે. હા તો ભગવાનભાઈ ને આપો. હા એક મિનિટ નંબર દે. એ મારી તારા કેટલાય જન્મ નીચે આકમાણી રે નંદરાણી. વોટ્સઅપ દઉં તમને. એ ભાઈ આમાં બોલી જ જાવ ની.
હાલો તો 1 મિનિટ અહીંયા હાલો એજી તારા માંગણા લે. લખી દે આ ઉભેલી એ કઈ દાણી નારી એ ઓલી લક્ષ્મી લોભાણી રે એજી મારી ભરવા છે એજી તારા ઘર નાજો ને પાણી રે નંદરાણી તારા એજી માંગણા રે બોલો 95 95 8 8 6 6 7 8 1 1 8 8 2 0 2 0 થઈ ગયા ના 1 5 પાંચડો ખાલી હા છેલ્લે પાંચડો ભગવાન નામ 4 5 6 7 8 9 હાલો 10 થઈ ગયા હવે મને ભોંભાભાઈ ને નંબર આપો હાલો ઓકે 8 8 2 2 2 0 0 8 8 6 6 1 1 2 ચોગડા 2 ચોગડા ને 2 1 2 ઓકે હા ભોપાભાઈ ભોપાભાઈ ઓકે હવે આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં બધે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હે હા વાયરલ કરી દેવાનું ગમે નહીં. ઓકે સારું હવે હું હમણાં તમારા ભાઈને ને બધાને ફોન કરું છું હો. પછી હા. સમાધાન થઈ જાય ને માતાજી અભડાતા બંધ થઈ જાય હા તો મને રિંગ કરજો કેમ કે માતાજી મને ઓળખે છે એટલે મારું નામ સાંભળજે ને હા હા એટલે માતાજી લગભગ મારું તારું મૂકી દે ના ના એને પેલા એમાં પોઈન્ટમાં જ લેજો સમજ્યા કે અભડાય ને તમારા ભાઈ આવશે એટલે તમને શું વાંધો પડે એમાં આપણે અભડાઈએ ને પોઈન્ટ કરીને તમારે વાત કરવાની બધી એ તો મારી રીતે હું કરું બાબા તમે કોણ ટેન્શન લ્યો હા એમ એટલે આ એટલું કરાવી દો કરવું ઓકે 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 હાલો હાલો હા એ ભગવાનભાઈ બોલો નહીં આ નંબર ભગવાનભાઈ ને નથી હા તો ભગવાનભાઈ ને આપો ને હે મનસુખભાઈ રાઠોડ લખ્યું મનસુખભાઈ રાઠોડ લખવામાં હાલો હા બોલો કોણ બોલો એ ભગવાનભાઈ બોલો ના ના એમ છોકરો બોલો ભગવાનભાઈ ની વાત નથી થઈ એમ ના ના કોણ બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી રામોદ થી રામોલ થી હા તો ભગવાનભાઈ ક્યાં ગયા એ જમવા ગયા ગામમાં હા ઠીક 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 હવે મારું એમ હતું કે તમારી ઉંમર કેવડી છે મારી હા 27 વર્ષ સીતાવી હા ઠીક ઠીક તો પૂછતો મને હવે એક તમારા કાકા છે ને કોણ રૈયાભાઈ ગોકુળભાઈ હા 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 એટલે એના મારામાં ફોન કર્યો હતો હા હા કંઈક એમાં શું કહેવાય કંઈક ઈ કંઈક તમારે કેમ ઈ કંઈક જુદા રહીએ છે કંઈક સાપરા કંઈક ઓર્ડર કરીએ દ્વારકાથી હા હા ઈ કંઈક એમાં કહેતા હતા કે અમારા ભાઈઓ રહે ને ઈ અમારે મને ભેગા બેહાડતા નથી એમ હા હા મનસુખભાઈ રાઠોડ હા આપણે ઓલા કલાકાર એ હે કલાકાર એ છે લગભગ ઈ જ છે એટલે તમે હા અને તમે કલાકાર એ જ છે ને હે કલાકાર એવડે એ જ બોલો ને હા 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 પણ એમાં એવું છે હા અહીંયા બધા ભાઈઓ ના પાડે છે શેના માટે એ આપણે ઓલી બાઈ બેહાડેલી છે ને હા સવારિયા ટોળીની હા એમાં એમાં બાઈ નો બિચારીનો હું વાત પણ એ તો મોટભાઈ હોય તો ખરું જ છે ને એમ ભરવાડ તો પણ તમે ભરવાડ કે જો ભાઈ ઈ તમે હજી ભણેલ નથી તમે તું ભણ્યો છો ભણ્યો જોઉં ને કેટલું ભણ્યો હું 12 12 સુધી પછી સ્કૂલમાં કોઈ ભરવાડનું કાંઈ અલગ ટેબલ રાખ્યું હોય ભણવા જાતો ત્યાં કણે કોઈ માતાજીની માનતા અંદર સ્કૂલ અંદર આવું ખરું અંદર તું ભરવાડ ઓલા દેવી પૂજક કોળીના છોકરા બધા હારે ભણતા હતા કે અલગ અલગ હતું પણ જો હું ભણ્યો ને હા હું 12 ભણ્યો હા પણ ભરવાડની નિહાળમાં જ ભણ્યો ઈ હું નથી કેતો પણ ત્યાં કણે બધી સમાજના ભણતા હોય તું ભલે ને ગમે નિહાળીમાં ભણ્યો હા ત્યાં કણે તમારા ભરવાડનું ટેબલ કોઈ અલગ હતું
પણ મારે મોહનભાઈ જાબનું ન જોવાનું હોય ને, મારે મારા ઘરનું જોવાનું હોય ને. હું એમ નથી કહેતો, તું ભણ્યો એની જ વાત કરું છું. તું જે ભણ્યો હા એમાં કોઈ ટેબલ સુધી ને એની શિક્ષા સુધી એની સરસ્વતી સુધી એના ચોપડા સુધા કઈ અલગ અલગ હતું? બધાને એક જ ભણાવતા હતા? પણ એ ભલે ને મેં તમને શું વાત કરી પેલા, હા હું 12 સુધી ભણ્યો, હા બીજે નિહાળ્યા નહીં ગયો. ભરવાડની છાત્રાલય છે ને, હું છાત્રાલયનું નથી કરતો, હું સ્કૂલની વાત કરું છું. હા પણ સ્ટોલની જ વાત કરું. સ્પેશિયલ ભરવાડની જે સ્ટોલ છે ને, તમારે એ જોવું હોય ને, ભરવાડ- આપણે જુનાગઢ છે કે નહીં, ગોપાલધામ. ઈ સ્કૂલ છે ને ઈ ભરવાડ સમાજે બનાવી હોય, એમાં એવું ન હા. હોય કે અહીંયા ભરવાડનું ભણાવવામાં આવે છે. પણ એમાં બીજા સમાજના ન હોય ને, હું બીજા સમાજના ન હોય? બીજા સમાજના હોય ને. સ્કૂલની અંદર એવું ન હોય, બીજી સમાજના ન હોય, એમ કહું છું. તું હજી વિચારી લે બરાબર નું. હું કોઈ પણ સ્કૂલમાં- વિચારું છું, સ્કૂલમાં- બીજી નિહાળ હોય. તું ગમે ઈ સ્કૂલ હોય જેની અંદર સરકારી જાહેર સ્કૂલ કહેવાય, એને જાહેર અને સરકારના નિયમ મુજબ હાલવાનું. એમાં એવું આવે કે મારી છાત્રાલય હોસ્ટેલ એમાં એક જ સમાજની થઈ શકે? પણ એમ પણ નહીં. ભણવા જા ને ત્યાં સ્કૂલમાં એકડા બગડા કકડા કકા બારખડી સમાજની નો આવે ને, ક ઈ તારે ક આવે ને ઈ જ ક ઓના આવે. ક ને કા નો ક ઈ બધાને ક હરકો જ કો, કાંઈ તને જુદો નો આવે. પણ એ બધાને સમજો આવે. આ તો પછી ક્યાંથી આવ્યું સમાજ? એ પડે ને, હે તેલ તો પડે ને મોટભાઈ. તું સમજતો નથી, તું ભણ્યો જ નથી. તું 12 ભણ્યો ને ઈ ખાલી 12 સુધી પૂગ્યો, ભણ્યો નથી. હે અમારે પોહાતી વાત નથી એટલે અલે યાબત ત્યાંથી વાત કર બાપી. તું ભણ્યો નથી, ભણેલ છે ઈ મામલતદાર બને, ઈ નાત જાતના વાડામાંથી બારો નીકળે. તું તો હજી એમાં નીમાં છો, એટલે ભણેલ જ નથી એમ મારા માનવા પ્રમાણે. સમજ? હું મારા સમાજમાં મોટો થયેલો છું એટલે મારે મારા સમાજનો હું રાખવું પડે. સમાજની વાત નથી કરતો, હું અભણ શેઠની વાત કરું છું ભાઈ. આ એટલે કોની એની જે વાત કરીએ નાચવાડાની, એટલે મતલબ તો માતાજી અપડાઈ જાય છે એટલો જ વાંધો છે ને ખાલી. હા હા એટલે માતાજીએ કીધું કે ભાઈ આ નાતની બાઈ છે તો પછી એને છોકરા નો થવા જોઈએ ને. હે હાલો હાલો એ પેલા કેરવો જોવે ને એમ. મારી વાત સાંભળ. તો તમારે 4-5 જણાના એને ભરવાડની બાઈ હતી જ ત્યાં. ઈ ભાઈ જો એ મારે એની ખબર નથી, મને ઈ બાબતમાં મેં તમને ફોન નથી કર્યો ભાઈ. તો આપણે તમે હુલ્લો ફોન કર્યો ભાઈઓ ભેગા નથી રાખતે એમ. હા પણ ઈ એને મને કીધું એટલે મેં તને ફોન કર્યો. અમારા મારે- ઘરનો મામલો છે. હું તને ઈ વાત નથી કરતો, મેં ઘર બારામાં ફોન નથી કર્યો, ઘરનો મામલો નથી, આ દેવબારાનો મામલો છે. પણ તો હું માતાજીનો મામલો છે ને, તમારા ઘરનો હોત તો મારે ફોન જ ન કરાય ને. હા પણ એમ તો કહું છું, હે એ અમને નથી પોહાતો. તમે આપણે નથી એટલે એના તમે નથી પોહાતું એની વાત નથી, દેવ અભડાઈ જાય એના પૂરતી વાત કરું છું. તો તમારે માતાજી અભડાઈ જતા હોય અને હા. માતાજીને વાંધો હોય તો તમારે 4-5 જણાને, તમારા 2-5 ભાઈઓ છે, ભગવાનભાઈ ગોકુળભાઈ, પછી કાબાભાઈ ગોકુળભાઈ ને ભોપાભાઈ ગોકુળભાઈ, હા તમે તો 4 ભાઈઓ છો. હા તો તમે 3 ભાઈઓ તો એક જ છો ને. હા તો તમારા જ માતાજીની માનતા કરે ને કદો હવન કરાય કે મારી આજથી જો તું અમારા તને જો મારી વાંધો હોય તો આને છોકરા નો થવા જોઈએ. તો એને 2 દીકરીઓ થયું. હા તો માતાજી અહીંયા કઈક રોકટોક લગાડવી છે ને ભાઈ. જાઓ કે આજથી મારી નાઈટમાં બીજી બાઈ આવી અને હું આજ તારી મેલડી તારી ફલાણી દેવ બોલું અને આજથી દીકરા નો થાય તો માનજે કે આજ તારી દેવ બોલી દે. આવું કઈક હોય ને તો આપણે માન્ય રાખીએ એમ. આપણે હવે આને છોકરીઓ થયું, આના દીકરા થયા એટલે આપણે હવે એમાં શું કરવું? દેવને તો વાંધો નથી એવું સાબિત થયું ને. પણ મારે એ જવાનું તો નથી, પણ અમને ભાઈઓને નથી પોહાતું. એમાં હું નથી કહેતો ભાઈ. જો હું તમે ભાઈઓ બારામાં એની આ તો ખાલી હું એમ કહું છું કે માતાજીને વાંધો હોય અને દેવ ના પાડતી હોય તો દેવ દીકરી નો થવા દે ને. આપણે વાંધો તો દેવ ને છે, તો દેવ તો સર્વોપરી છે. તો ઈ લગાડી દે લોક કે ભાઈ જાઓ આજથી છોકરા નો થાય, ભલે ને ગમે દવા લઈએ કે ડોક્ટર પાસે જાય. અને બીજી નાતની હોય તો માતાજીને ખબર હોય કે આ મારું દીકરું. ઉભા રહ્યો, અમારે ધાવડીમાં પૂજાય છે. કોણ પૂજાય છે? ધાવડીમાં. તાવડીમાં? એ ધાવડીમાં અમે પૂજાય છે. ધાવડી- બધી પૂજાય છે પણ બધી જુદું જુદું હોય ને. એટલે એમાં શું કરવાનું? તાવડીમાં પૂછો ને એમ. હા પણ પૂછવું તો પડે જ ને, કાયદેસર પૂછવું પડે. તો માતાજીને પૂછી લ્યો ને ભાઈ. પણ આમાં આ તો અટાણ હગા ભાઈ હારે વાંધો પડ્યો. માતાજી ના પાડે હારે બેહતા હોય અને માતાજી પંથમાં આવતા હોય તો હું આવે જો એમ કે
હદ્દાભાઈ આને વાંધો પડ્યો તો હદ્દાભાઈને પેલા વિચારવું જોઈએ કે આપણો સમાજ ક્યાં છે એ સમાજ ક્યાં છે. પ્રેમના સમાજને હું લેવા દેવા? લેવા દેવા જ હોય ને, કાયદેસર હોય. ભાઈ મને એમાં અમે હું બહાર ગામના માણસો એટલે અમને એમાં ખબર ન પડે. આ તો હું તમને વાત કરું કેમ કે અમારે તમારો જિલ્લો જુદો, ન્યાય જુદું હોય, અહીંયા જુદું હોય અને બાયું જુદું આવે. સાંભળો તમારે જે સાંભળો આપણે પાંચ આંતરીઓ છે. હા એને વાક્ય વાર એટલે સીધું થઈ જાય. નહીં, 5 આંતરીઓ છે આમ સીધે રાખો તો હા ભાઈ એને વાક્ય વાર દે, એને જેને હરખ્યું રાખ્યું હોય ને એને વાક્ય વારવી પડે. એમ વાંકા વરો ને એટલે સીધા થઈ જાય, પણ હજી વાક્ય વર્યું નથી એટલે સીધું ન રહી, લાંબા ટૂંક્યું રહી. અને પાસે આંગળીઓ ના ગુણ જુદા છે. ઈ તો હજી આ પાસે આંગળી એક છે ને એને કંકુ કરવા રાખી છે, એકને ક્યાં કામ આંગળીઓ કરવા રાખી છે. ઉભા રહ્યો આપણો જન્મ થયો હા તો આપણને કેમ વાક્ય આંતરીઓ નયો સીધો કેમ કર્યો? ઈ છે ને ઈ એની નિહારમાં તને ભણાવ્યું હોય ને ઈ મને કહી છે ને સાહેબ નું તને આંગળીયું નું ભણાવ્યું હોય તો કોઈ અમને તમે કોઈ સાહેબ આંગળીયું નું એમાં તું હા બરો મારે હે હા શું કયો? અમને નથી એટલે અમારા નથી નગર ફોન ના કરતા મેં. અરે ઈ આ તો ભાઈ તને સમજતો નથી. અમે તને આ તો માતાજી બારા પૂછ્યું કે ઈ બાઈ ને તારા કાકા ને એને કોઈને માતાજી બાળક મને પાસે વાત નહીં લોવાની. ઈ તો તમારે પરણાવી દેવો તો ને પાછો. હાલો હા તે 2 વર્ષ તો ને ઓર્ડર 3 વર્ષ ઓલી હોય એમ બાદું જોવે 2 વર્ષ તો એમને પેલા વાત કરી હતી કોણ હોય કોણે? હા એટલે ભાઈ સમજો સાંભળો એમાં તમને વાત કરીને 2 વર્ષ પાઉને એમ બે ભાઈ મૂકી ના લઈને ઘરે ગયા. શું કરવાનું? એને 2 વર્ષ પાઉણ આવ્યા ભલે પણ આવ્યા નો રહ્યા અટાણે જે બાઈ છે એમાં હું વાંધો એમાં ભાઈ અમારે ઈ બીજાનું શું થયું ને એના માટે નથી. આ તો માતાજી અભડાઈ જાય એના માટે ફોન કર્યો. અમારે બીજી બાઈઓ હારે શું થયું એના માટે અમે ફોન કર્યો નથી. ઉભા રહ્યો તમે પેલા હું વાત કરી હા કે તમારે પૌણાવી દેવો જોઈએ ને તેને 2 વર્ષ તો પૌણાવ્યો, 3 વર્ષ તાને લઈને હુલ્યો બાંધવું જોઈએ. 2 બાઈઓ કાઢી મૂકી. ઈ સાંભળતો નથી. ઈ વાતમાં એનું નો પહોંચાડો ને એકાબીજાના વિચાર મેચ નો થયા હોય ઈ એનો પ્રશ્ન છે. અત્યારે જે બાઈ છે ને માતાજી અભડાય છે ઈ વારમાં જ મેં ફોન કર્યો. મારે કાંઈ બીજો પ્રોબ્લેમ નથી. માતાજી એવું કોણે કીધું તમને? ના તમે કીધું કે માતાજી અમારે ધાવડીમાં પૂજા ઈ ના પાડે. એવું માતાજી ના પાડે એમ? હા એવું તમે કીધું ને કે ધાવડીમાં ની રજા નથી. એવી માતાજીની રજા એની પોતાની એની રીતે એને નક્કી કર્યું કે મારે લઈને ભાઈ દીધો મારે નોખો લેવું તો નોખો રે. આખી દુનિયા જે ઉજવીને અમને કાંઈ વાંધો નહીં હાલો જોઈએ. વાંધો નહીં હવે મને થોડુંક હવે થતું હોય ને તો એને માતાજી યારે ઈવડાઈ સમજી લે તમે ના ન પડતા એમ. હેલો હા પછી શું થયું ઓલું? હા ના પાડે બધા અહીંયા. હા ઈ ક્યાં અહીંયા અમારે ખોવું પી અહીંયા. કેમ કોણ ના પાડે છે? આ બધા લેહડા એક તો અહીંયા હજી વ્યવહાર થતા ને એમાં તું અહીં લઈને આવી. હા તો મારે શું કરવાનું? એ તારે કરવાનું જે કરવાનું હોય. હા મારે શું કરવાનું? એ પૂછવાનું હતું. હેલો હેલો હા હા બોલો. આ ઓલા નંબર છે જે પોપાભાઈ વાળા ઈ રોંગ નંબર માં કહે છે. ના ના ચાલુ છે ફરીને આપું? હા આપો ને. હા પોપાભાઈ નંબર છે. આઠ કર્યા 0 8 પછી 0 8 પછી 2 હા પછી કર્યા પછી 0 હા પછી પાછો 0 હા પછી 8 હા પછી 6 હા પછી 1 હા 4 4 ને 2 એમાં રોંગ નંબર કહે છે.
ના નંબર તો હરખો મેં દીધો. રોંગ નંબર કીએ બાપા. 8200 હા 86 14 42. હા એમાં રોંગ નંબર કે છે, કોક બેન બોલે છે. યાર ઘરના બોલતા હશે તો. હા તો ના પાડે રોંગ નંબર છે એમ કે છે. ના નંબર તો મેં તમને બરોબર દીધો, ઘરના બોલતા હશે તો તમે કોન્ફરન્સમાં લઈને વાત કરાવો ને જરી. અમારો ફોન નથી ઉપાડતા, એ વાંધો છે. વાંધો ના. હા તમે કોણ બોલો? દયાભાઈ ઘરના. ઠીક. તમે આપણે ઓલા ઠાકોર સમાજમાંથી છો ઈ? હા. એટલે તમે ત્યાં ગયા તા કઈ એના પરિવારમાં કે નથી ગયા જ નથી? ના અમે ગયા જ નથી, લોકો ના પાડે છે. એટલે માતાજી આપણે એવું કે શું કે? આ એમ કે માતાજી અબડાય અમારા એમ તમારાથી. એવું કોણ કે? એમાં જેઠ બધા કે તઈને જેઠ. ઠીક કાંઈ વાંધો ના. તમારાથી માતાજી અબડાય. હું ઠાકોરની દીકરી હોઉં, મારાથી કેમ અબડાય? ઈ તો એટલે તમે કહી છે કે એવું બધું તો છે બાપા. સારું વાંધો ના. હા. હા હવે ઈ છે ને ઓલા ભોપાભાઈ ને એમના પરિવારના કોક બેન બોલે સમજ્યા? હા પણ હવે એને ખબર પડી ગઈ ને કે મનસુખભાઈ ના ફોન આવે છે. એટલે કે કેમ બીજી વાર ફોન કર્યો, આ નંબર એના નથી, આ રોંગ નંબર છે એમ કરીને, એટલે એને ખબર તો પડી ગઈ. ઓલા ભાઈને લાગ્યા છો? હે ભગવાનભાઈ ને લાગ્યા છો? હા એમના છોકરા હારે વાત થઈ હતી, કોક 12મું ભણે છે. એટલે એ છોકરો માતાજીમાં છે, એને કીધું કે અમારે કઈક ઓલા માતાજી અભડાઈ જાય. ત્યાં કીધા અરે કાવડીમાં છે. હા થાવડીમાં નું કીધું. થાવડીમાં કશું. હા અમે મઢે જઈએ પણ કળહા તો એ લોકો ને ના પાડે, ન કોઈ દી પરસેદી લે, કોઈ વસ્તુ કઈ ન લે. પણ તમે મઢે જાવ તો હા એ લોકો કોઈ પરસેદી ન લે. હા નહીં માથે ચડાવી દેખાય ખાઈ એમ. અત્યારે દીકરીઓ નથી, હવે તમારે ભરવડમાં તો અમથી દીકરીઓ નથી. તમે સમજો ને, આડી એકાદી દીકરી આડી ગયો ત્યારે વ્યવહાર થાય. હવે અત્યારે તો તમે નાઈટ જાત નો વાળો કરશો તો થાય. ઘણી બધી સમાજની દીકરીઓ એકાબીજામાં લગ્ન કરતા હોય છે, એમાં કોઈ મારા દીકરીઓ છે આગળ હાજે હું દેવા ત્યારે હાજે લઈ જાવ અમારી દીકરી. અમારા વાળા બે દીકરીઓ. તમારે કેવડી દીકરી બે? મારે એક છે 7 વર્ષની, એક છે 14 વર્ષની. કાંઈ વાંધો નહીં. સારું, હું તો 2 જણ પડે છે ને. હા ઈ કે અમે 2 વાર લગ્ન કરી દીધા ને પછી એમાં અમારે કે અમારી નાઈટ ની હતી બાઈ, એમાં નોર ગયું નામ તેમ એવું બધું બોલતા હતા. ભગવાનભાઈ વાત કરી લેવી. ભગવાનભાઈ નથી ઉપાડતા, એના છોકરા એ ઉપાડ્યો તો હવે ન ઉપાડે ને. હવે તો વાત થઈ ગઈ એટલે હવે એને ખબર પડી ગઈ, મને ઓળખી ગયા તા. ઈ કે ઓલા યુટ્યુબ માં કલાકાર આવે છે મનસુખભાઈ, ઈ જ બોલો ને? મેં કીધું લગભગ તો ઈ જ બોલું છું. છોકરો હું મને ઓળખી જ ગયો. ઈ તો રેકોર્ડિંગ સાંભળજો ને, આવશે એમાં. વાંધો એટલે મદદ કરજો ને. એમાં મદદમાં તો હું છે કરે એમાં જો ભાઈ, હવે આ બધું તમને કહું, અંધશ્રદ્ધા જ્યાં છે ઈ દૂર થતા હજી ઘણા વર્ષો વ્યા જાય. તમે ઈ તો તમે અત્યારે મારે સાંભળો, ઈ તો તમે અત્યારે આ ઠાકોર સમાજ ની છોકરી બેહાડી, બાકી હમણાં બીજી સમાજ ની હોત તો તમે હમણાં બાંગા લઈને થોડોત. તમે સમજી ગયા, કેમ કે તમે કોક ની છોકરી રાખો ને તો તમને પ્રોબ્લેમ નથી. તો ઈ તો તમને દેવગતિ નો ખાલી નડતર છે. પણ તમારે જો બીજી સમાજ નો છોકરો તમારે કોઈ દીકરી લઈ ગયો તો બાટી બોલે. હા બોલે ને. કાયદા આગળ ઉભા રહે ક્યાં જાય? એટલે હું તો અત્યારે અમે તો આવા માનતા જ નથી. કેમ કે હવે નાત જાતમાં કોઈ વસ્તુ પડ્યા જેવું નથી. એકાબીજાની સમાજમાં વિગ્રહ ન ફેલાય, એકાબીજાની સમાજ સાથે બેહી રાખે. પણ આપણો એવો ઈગો કે અમે કોક નું લઈ લઈએ, અમે કોક ની દીકરી હારે ઘર બાંધીએ, અમારી દીકરી હારે કોઈ ઘર બાંધો ન જોઈએ. અમારા બાપ નું હોય કે તમારું અમારું કાયદા કરે આમાં તો શું છે. અમારે તો કોઈની કઈ કોઈની રાગ દ્વેષ જે જેની ઈચ્છા પડે એવું છીએ કે, પણ તમે આમાં તો એકાબીજા આમાં ન પડવાનું એમ.
હા કેમ કે અટાણે નાઈટ જાઈટમાં પડવાનું. હવે અટાણે માતાજી અપડાઈ જાય છે. હવે છોકરીઓ તો તમારે 2 દીકરીનો જન્મ થયો તો માતાજીએ ના તો ન પાડી, નકર તો એ બાઈને છોકરો જ ન થવા જોઈએ. કેમ કે દેવ ના પાડે છે, તમે શું કરો? તમે છોકરું થાય જ નહીં તો તમે શું કરો? કેમ કે દેવની ના છે. હવે તો માતાજીની શક્તિ ને કહો મારી દીકરા દે, હાલ મારી શક્તિ નાખું દીકરા દે. પણ હવે વાંધો જ બીજો હોય તો દીકરો થાય કે દીકરી થાય? એટલે માતાજી જો દીકરા નો થવાના હોય ને કુળદેવીની ના હોય તો તમારું કુળ વધવા જ ન દે. તમારું કુળ તો વૈધું 2 દીકરીઓ થયું ને હજી દીકરો થા. તમે જ્યાં છોકરા જન્મ ચાલુ રાખ્યું છે એટલે હજી તો દીકરી દીકરા આવે જ. ઘોડો ઘટાડો આવે ને તો મેં કીધું ભાઈ જો માતાજીની ના હોય, આ તમારા ભગવાન ભાઈ છે ને એના છોકરા મારી વાત થઈ, મેં કીધું માતાજીની ના હોય તો એને ઘરે તો ઘોડો ઘટાડો પેદા થવો જોઈએ ને. કે ભાઈ આ તો દેવનું પ્રમાણ કે મારી માતાજીને પૂછ્યું નહીં, મારી દેવની ના હતી ને તમે ઘર બાંધ્યું, પણ હવે દાદા હું તારી મેલડી બોલું, તારી વિહત મેલડી બોલું, તારા ઘરે જો ગધાડો આવે ને તો માનજે મારી વિહત મેલડીએ દીધો તો. હે હવે આવી દીકરી, હવે એ દીકરીને તમે જમીન કાપડા પહેરાવજો, ભરવાડની જ દીકરી જેવી લાગશે. કેમ કે એનો ઉછેર અત્યારે શેમાં થાય છે? ભરવાડ સમાજમાંથી. એટલે ઈ એનો પહેરવા, એનું બોલવાનું બધું ભરવાડનું જ આવશે. કેમ કે ઈ લોહી જ તમારું છે. એટલે ઈ બધી આ જે દંત કથા છે આ પોતે પોતાના મનથી જાતિ ઊંચી લઈને રખડવાનો માતાજી ના પાડી. હવે અટણ માતાજી કહે તો કોઈ દીકરી દે એમ નથી. દીકરીની જે ઘટ છે તમે સમજી ગયા. કેમ કે પેલા તો શું છે કે હવે આવડા લોકો સોનોગ્રાફી હતી, આ તો મોદી સાહેબે આ બેટી બચાવો અભિયાન કાઢ્યું ને, સોનોગ્રાફી અને જે બાળકોનું પરીક્ષણ થતું હતું બંધ કરાવ્યું, એટલે હજી છોકરીઓનું થોડું કવર થયું. પણ હજી જે સમાજમાં ઘટે છે એ કેવી રીતે કરી શકો? સમજી, હજી એવી ઘણી સમાજમાં દીકરીઓની ઘટ છે કે જેટલા દીકરાનો જન્મ થાય છે એથી ઓછી દીકરીનો જન્મ છે. એટલે હજી 10 વર્ષ 20 વર્ષ સુધી તમારી જે ખાડો છે એ બુરાય નહીં. દીકરા કરતા દીકરીનો વધારે હોય તો તમારે આ જે તે બીજી નાતની બીજી જાતના તમારે ન જોતી હોય ન લઈ શકો. પણ અટાણે તમે પિતૃ પરણાવા કરતા બીજી છોકરી લગ્ન કરવા હારા. પિતૃ દેવાય નમઃ એની કરતા તો બીજી છોકરી બીજી નાત દેવાય નમઃ ગમે એની દીકરી દો હાલ છે. એટલે આ બધી જે કઈ છે નાત જાતનું એમાં થાકી ગયા ભાઈ. પણ આવા તો તમે કીધું કે અભડાય છે એટલે મેં વળી ફોન કર્યો, નકર અમારે તો હું કોઈના કુટુંબિક મામલો હોય એમાં અમારે કઈ ફોન કરવાનો. પણ આ તો માતાજી અભડાઈ ગયા ને એટલે કરવું પડ્યું. ના એ લોકોની ઈજ છે. હજી આ તમે સમજતા નથી તો હજી ઠાકોર સમાજ તો માથા લઈને ઝઘડે છે. હજી ઠાકોર સમાજ આમ તમે મહેસાણા ની બસ જાઓ એટલે હજી મૂછુમાંથી દાઢીઓમાં જ મારે. પણ તમારા ઘરનું હજી આવડા લોકો પાણી પીતા નથી તો તમારી જેવા સાબિત કર્યું કે અમારાથી નહીં અપડાય. તમે જો ને દાઢીઓમાંથી મારે ને અમે ઠાકોર ને અમે ફલાણા ને અમે ઢીકડા પાણી ઈવડાવી ને. હવે અટણ તમારે ઘરે ઉદાહરણ લઈ લ્યો કે ઈ ઠાકોર ના ઘરનું પાણી હજી તમે નથી પીતા. નથી પીતા પીએ છે તમારી ઘરવાળીને તરણ સુધી રાખીને અફડસેટ રાખીને હે તો ઈ તો હજી મહાન પદ લઈને બેઠો છે કે અમે ઠાકોર. હજી એને મનની હવા નથી ગઈ કે અમારા ઘરનું પાણી હજી આવડા નથી પીતા. હમ હિન્દુ હે. તમે બધા ઠાકોર હિન્દુ નો આવે? તમે હિન્દુ નો આવો? તો તમારા ભાઈ હું કામ જુદું રાખે? અમે ને તો તમે જુદા રાખો છો એ તો વર્ષોથી હાલ્યું હવે આજકાલનું નથી. પણ તમે એકાબીજા હજી વર્યા પૈણ્યા તોય તમારા ઘરે એ દીકરીને પાણી પીવાનો અધિકાર નથી આપ્યો. એમ વાત છે ભાઈ. એટલે હા ઠાકોર સમાજ ના ઉદાહરણ સારું આપ્યું તમે. અને વળી મેં આજ ફોન ખોલ્યો તો વળી તમારું જોડ્યું. આ નકર અમારે તો હું એમાં ક્યાંય લપછપમાં પડતા ન હોય જાય ભાઈ. આમ કેમ કરવાનું? આખી દુનિયામાં આવું ડીંડક હાલે ભાઈ. ઘરે ઘરે ગામ નવા રોજ તમારી જિંદગીમાં અનુભવ રોજનો નવો.
હા નવો અનુભવ. 80 વર્ષ જીવો, રોજનો અનુભવ નવો. હા રોજ આજે દી ઉગ્યો એવો કાલનો ન હોય. ન હોય વાત. એના ઈ દિવસનો અનુભવ નવો, ઈ દિવસની વાતચીત નવી, ઈ દિવસના માણસો અલગ અલગ, માણસો વાતચીત અલગ અલગ, બધાની રેણી કેણી અલગ. રોજના અનુભવો અલગ. આ વસ્તુને હું માનવા વાળો નથી. કોઈ જાતિ જ્ઞાતિ કોઈ આ દુનિયામાં જાત બે છે, નર અને નારી બે જાતિ. ઈ ભાઈ જો ઈ અત્યારે તમે હવે એવું માનો એને જનાવર કહેવામાં આવે. આ તો બધી વર્ણ જ્ઞાતિ છે. મારે તો હોટલ છે અહીં. મારી પાસે કોઈ ત્યાં એવું ભેદભાવ હું રાખતો જ નથી. મારી સામે જ વાસ છે આખો. કોઈ જ નહીં. હું તો મોઢે કહી દઉં તમને જેને કાંઈ અપરસેટ લાગતો હોય કાંઈ તો તમારે નહીં આવવાનું. અત્યારે હું કોઈથી દુનિયામાં ભરાતો જ નથી. તમે સમજતા નથી. એમાં અભડાવા જેવી ક્યાં વાત છે? આમાં હવે તમારા ઘરે 2 દીકરીનો જન્મ દીધો, અભડાવતો તો છોકરા જ નો થાય ને. અભડ શેઠ રાખો તો દીકરા નો થાય. તમારા અભડ શેઠ મૂકો તો જ છોકરા થાય. તો જ થાય. હા સમજ્યા? આ બધી વસ્તુ બહુ મરમ ભરી. તમે તમારી ઘરવાળી છે, હવે તમારા ભાઈઓ અફડાય. તમે જો અફડ શેઠ રાખો તો છોકરા થાય? નો થાય. પારસ में पर्दा रहे लोहा कंचन કોઈ દી નો થાય. પારસ હોય એની વચ્ચે પડદો રાખો તો લોઢાને અડાડ્યા સિવાય કંચન થાય? નો થાય. નો થાય. ये प्रीत किया वहाँ पर्दा रहा, पर्दा रहा वहाँ नहीं है प्रीत. प्रीत કરો ને વચમાં પડદો હોય પ્રીત થાય? નો થાય. નો થાય. प्रीत किया वहाँ पर्दा नहीं, पर्दा रहा वहाँ नहीं है प्रीत. જેને પડદો જ રાખેલો છે એને ઈ કઈક મારે પ્રીત છે, ખોટું છે. प्रीत किया वहाँ पर्दा नहीं, पर्दा रहा वहाँ नहीं है प्रीत. પડદો હોય તો પ્રેમ નો હોય, પ્રેમ હોય ત્યાં પડદો નો હોય. આ બધે એટલે અફડસેટ હોય ત્યાં બાઈ થી અફડસેટ રાખો છોકરા નો હોય, છોકરા હોય તો અફડસેટ નો હોય. હવે આની દવા ક્યાં કાઢવી? કાંઈ વાંધો નહીં. તમે અફડસેટ મૂકી તમારા છોકરા થયા. હવે તમારા ભાઈઓ રહ્યા ઈ નાત જાતની અફડસેટ રાખશે તો પિતૃ પાવાન રહે. જો નાત જાતના વાળા દીકરી લેતી દેતી કરવી ને ઈ તો તમારા સંસ્કારથી થાય. ઈ તો તમારી વેલ્યુલેશન થી થાય. અમુક જે અમુક નામાંકિત જે તમારી સમાજમાં હોય એને કઈ આડી દીકરી દેવી ન પડે. ત્યાં દીકરી સામે જ દે. એવું કઈ ન આડી દીકરી દો તો જ થાય. ઘણી જગ્યાએ નદોઈ હોય. હા કે ત્યાં દીકરી નો દો તોય દેતા હોય. ઈ તમારી વેલ્યુલેશન માં થાય. ઈ તમારા ગુણ ઉપર, ઈ તમારા સંસ્કાર ઉપર, ઈ તમારી વેલિડિટી, ઈ તમારી ક્રેડિટ ઉપર હોય. હા અભડસેટ જો રાખશો તો પિતૃ પાવાના, તો તમારે બ્રાહ્મણ તેડાવવા જો, તો હુરો પૂરો કરવો જો. કેમ કે હુરા પૂરા થયા ઈ હું શેના હિસાબે થયા? રહી ગયા એમાં હુરા પૂરા થયા. કેમ કે પછી બાઈ હોય તો પછી તો હુરી પૂરી હોય થાય ને. હુરો પૂરો એક જ થાય એટલે હુરી પૂરી ન હોય. એટલે નૈકરો હુરો પૂરો થવું હોય તો હુરી પૂરી ન કરતા. હુરા પૂરા થયા પણ ક્યાંય હુરી પૂરી નથી થઈ. તમે યાદ કરજો ભારત દેશમાં ક્યાંય હુરી પૂરી હોય તો ક્યાંય હોય મને ફોન કરજો કે અમારા ફલાણા ઠેકાણે હુરી પૂરી થઈ. 77 થાય એને હુરો પૂરો મળ્યો ન હોય. એટલે થઈ હોય 77 થાય એટલે એની વાસના રહી ગઈ અને કુંવારી દીકરી મરી ગઈ હોય. જો એને હુરો ને પૂરો બે મળી જાય એટલે ઈ હુરી ને પૂરી બન. આ હુરી પૂરી નો થાય તો એ માન લો કે એને નર હારો મળ્યો હોય. જેને પૂરા નર મળે તો રાવું રેડી બાપુ અધૂરિયા છે ન હોય દલડાની વાત. એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડી. કાંઈ વાંધો નહીં. હવે અમે આ તમારા ઓડિયો હમણાં વાયરલ કરી છે એટલે તમારી અભડસેટ બારામાં વાયરલ કરી. કાંઈ વાંધો નહીં. આના નંબર બંબર નાખી દઈએ. ઠીક છે. હવે આવા નંબરની જરૂર નથી. એ તો તમને કહું અમે ટાઇટલ જ તમારા ગામનું મારી છીએ કે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપળી ગામના પીપળી ગામ નંબર 2. પીપળી ગામ નંબર 2. ઓકે પીપળી નંબર 2 લખું ને? હા પીપળી નંબર 2. 2 પીપળી છે. 1 નંબર ને 2 નંબર એટલે અમારું 2 નંબર છે. તમારા 2 નંબર માં જ આવ્યું અભડસેટ માં? હા એ 2 નંબર માં અભડસેટ નંબર 2.
રૈયાભાઈ ભરવાડ હા ઠાકોર સમાજની દીકરી સાથે લગ્ન કરતા માતાજી અબડાણા.